નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીશું। મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે। જીડી ગોયંકા સ્કૂલેથી બાળકી અપહરણનો મામલો સામે આવ્યો છે। વેસુ પોલીસે પિતાને મુંબઈથી ઝડપી પાડ્યો છે। વેસુ પોલીસે બાળકીને સહી સલામત શોધી કાઢી છે। પોલીસે બાળકીની માતા સાથે મિલન પણ કરાવ્યું છે। દીકરી પરત મળતા પરિવાર ભાવુક બન્યો હતો। પોલીસની કામગીરીની માએ પ્રશંસા પણ કરી છે। અને મારા થોડા ફેમિલી ડિસ્પ્યુટ્સ ચાલતા હતા। 29 જુલાઈએ જીડી ગોયંકા સ્કૂલની બહાર મારા હસબન્ડ અને એમના ફેમિલી મારા છોકરાને લઈને ચાલ્યા ગયા હતા। હવે એ દરમિયાન અમને વેસુ પોલીસ સ્ટેશનથી અમારા જે પીઆઈ સાહેબ છે રાઠવા સર અને પીએસઆઈ સાહેબ જે છે અમારા પરમાર સર, એમની આખી ટીમ અને અમારા બધા ઉચ્ચ અધિકારીઓ સુરતના, એમની અમને બહુ જ વધારે પડતી હેલ્પ મળી છે આ કેસમાં। અમારું એફઆઈઆર નોંધાઈ નહીં હશે ને એ પહેલાથી અમને એ લોકોની હેલ્પ મળવાની ચાલુ થઈ ગયેલી હતી। તો સુરતની વાત કરીએ। મોટા વરાછામાં વાહન મુદ્દે હંગામો સામે આવ્યો છે। જાહેર રોડ પર ઉગ્ર મારામારી થઈ છે। ગાડી ચલાવવા બાબતે માથાકૂટ સર્જાઈ હતી। રિક્ષા ચાલક અને સ્થાનિકો વચ્ચે મારામારી થઈ હતી। જાહેરમાં થયેલી છૂટા હાથની મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા વિસ્તારમાં ચર્ચા થઈ છે। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર પણ મચ્યો છે। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે। છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે આગામી 3 દિવસ ગાજવીજની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતા 9% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16%ના વરસાદની ઘટ છે। और वार्निंग की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए गुजरात रीजन में थंडरस्टॉर्म की वार्निंग है और जो विंड की स्पीड होगी थंडरस्टॉर्म के टाइम वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो सौराष्ट्र और कच्छ रीजन में 285 मिलीमीटर नॉर्मल के हिसाब से 285 मिलीमीटर एक्चुअल रेनफॉल हुई है और नॉर्मल के हिसाब से 339 मिलीमीटर होना चाहिए। तो 16% डेफिशिएंट है। અમદાવાદ અને વડોદરામાં રસ્તા પર ભૂવા પડતા લોકોની મુશ્કેલી વધી રહી છે। અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં શીતળા માતા મંદિર પાસે 132 ફૂટના રોડ પર ફરી મોટો ભૂવો પડ્યો છે। આ જ રોડ પર અગાઉ પર ભૂવો પડતા રોડની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। જ્યારે બીજી તરફ વડોદરાના વોર્ડ નંબર 8માં કરોડિયાથી વૃંદાવન ચોકડીના માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો છે। રોડ પર મસમોટા ભૂવા પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભૂવાના કારણે અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે અને સાંકડા માર્ગ પર ટ્રાફિકની અસર થઈ રહી છે। રાત્રે વાહન ચાલકો માટે જોખમ પણ સતત દરે વધી રહ્યું છે। સ્થાનિકોએ સમગ્ર મામલે તાત્કાલિક સમારકામની માંગ ઉચ્ચારી છે। અમદાવાદમાં લાયન્સ એન્ડ લિયો ક્લબ ઓફ અમદાવાદ સેટેલાઇટનો વર્ષ 2026-27નો શપથવિધિ સમારોહ યોજાયો હતો। નવનિયુક્ત પ્રમુખ લાયન અધ્યક્ષ દવે સહિત અધિકારી પદાધિકારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા। શપથવિધિ અધિકારી તરીકે લાયન દક્ષેશ સોની ઉપસ્થિત રહ્યા હતા। ક્લબની 32 વર્ષની સેવાયાત્રાની ઉજવણી સાથે સમારોહમાં તલવારબાજીનું પ્રદર્શન યોજાયું હતું, જ્યારે ગુજરાતી ગાયક અરવિંદ વેગડાના સંગીત કાર્યક્રમમાં રંગ જમાવ્યો હતો। આજની ઇન્સ્ટોલેશન સેરેમનીમાંથી એટલા માટે હું તમને વધુમાં જણાવું તો અમારી આ જે ક્લબ છે, ઓવરઓલ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના ગુજરાતમાં 70 વર્ષ પૂરા થયા 2026માં, અને અમારી જે ક્લબ છે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ સેટેલાઇટ, એનું આ 32મું શપથવિધિ સમારોહ છે। અને અમારી જે ક્લબ છે 32મા વર્ષમાં જે વન ઓફ ધી લાયન્સની ઓલ્ડેસ્ટ ક્લબ કહેવામાં આવે છે। जय श्री राम। हमारा फाउंडेशन है, ये अमेरिका से लेके और अभी मुंबई को लेके देखें और कहें तो पूरे भारत देश में बहुत अच्छा कार्य कर रहा है। पर्यावरण की रक्षा, मानवता की रक्षा, मेडिकल कॉलेज, बहुत सारे चीज़ों को लेके लायंस क्लब आगे बढ़ रहा है। तो हमारा आना हुआ, हमारे श्री अक्षय दवे जी जो लायंस क्लब के प्रेसिडेंट हैं, तो उनके द्वारा यहाँ मेरा आना हुआ। और मैं तो चाहता हूँ कि इस क्लब को, इस फाउंडेशन को
इस ट्रस्ट को, एनजीओ को बहुत बड़े लेवल पे लेके जाना चाहिए, क्योंकि मानवता का कार्य कर रहा है। और जहाँ परमार्थ की बात आए, मानवता की बात आए, समाज के कल्याण हित की बात आए, तो उसमें सम्मिलित होना चाहिए, आना चाहिए। तो मुझे अवसर सो मैं यहाँ आया हूँ जी। 15મી ઓગસ્ટે દેશ આઝાદીનો પર્વ ઉજવશે, પરંતુ ગુજરાતના અનેક પરિવારો માટે આ દિવસ પણ દર્દ ભર્યા હશે। પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોની રાહ આજે પણ પરિવારો જોઈ રહ્યા હશે। શું છે પરિવારની દયનીય સ્થિતિ, જોઈએ ખાસ અહેવાલમાં। પાકિસ્તાનની જેલમાં 198 ભારતીય માછીમારો, 58 પાકિસ્તાની માછીમારો ભારતની કેદમાં। 8 ભારતીય માછીમારો બીમાર હોવાની માહિતી। ગત વર્ષે માછીમારે જેલમાં કરી આત્મહત્યા। પરિવારોની એક જ માંગ વહેલી મુક્તિ। 15મી ઓગસ્ટે જ્યારે દેશ તિરંગાની શાન સાથે આઝાદીનો પર્વ ઉજવશે, ત્યારે ગુજરાતના કેટલાય ઘરોમાં ખુશી નહીં, પરંતુ એક દર્દભરી રાહ હશે। રાહ હશે સરહદ પાર પાકિસ્તાની જેલમાં બંધ પોતાના સ્વજનોની। આશરે 198 ભારતીય માછીમારો આજે પાકિસ્તાની જેલમાં કેદ છે, અને અહીં તેમના પરિવારજનોની આંખો દરરોજ દરવાજા તરફ મંડાયેલી છે। કદાચ આજે આવશે, કદાચ કાલે આવશે, પણ વર્ષો વીતી જાય છે અને રાહ પૂરી થતી નથી। કોઈ જાત નહીં, સંદેશોની, ચિઠ્ઠીની, પત્રની, કંઈ નહીં, કોઈ જાત નહીં। છોકરાના ઘરે કશું છે? છોકરો અહીંથી લગ્ન કરે 6 મહિના થયા હતા ખાલી। 6 મહિનામાં 3 મહિના પેટમાં તો બાળકી હતી, 3 મહિના પેટમાં। એ આ દીકરી 5 વર્ષની થઈને તો એ જીને મોઢું જોયું નથી। છોકરીનું મોઢું એના પપ્પાએ નથી જોયું? નહીં જોયું નથી, છોકરીનું મોઢું જોયું છોકરીએ પણ નથી જોયું? નહીં, છોકરીએ પણ જોયું। ફોટો જોવે ત્યારે શું કહે છોકરી? એમ કે મમ્મી મારો પપ્પા, દાદી મારો પપ્પો છે। હું કે હા તારો પપ્પો છે। એમ કે દાદી મારો પપ્પો તો આવતો જ નથી। કાલે કે કાલ રાતે કે દાદી મારા પપ્પાને તું લેવા ગઈશ? હું કે હા હું લેવા ગઈશ માં, હું પાકિસ્તાનની જેલમાંથી લેવા ગઈશ। કોઈ પત્ની પોતાના પતિની રાહ જોઈ રહી છે, તો કોઈ માતા પોતાના દીકરાના પરત ફરવાની આશામાં દિવસો ગણી રહી છે। કેટલાય બાળકો એવા છે જેમણે પિતાને ગળે લગાવ્યા વગર જ બાળપણ વિતાવી દીધું। ઘરની દિવાલ પર લાગેલી તસવીર જ હવે પિતાની યાદ બની ગઈ છે। માછીમાર પાકિસ્તાનની જેલમાં કેદ છે, પરંતુ તેમની કેદની સજા તેમના પરિવારો પણ ભોગવી રહ્યા છે। રોજની ચિંતા, રોજની પ્રાર્થના અને એક જ સવાલ, અમારા પોતાના ક્યારે પાછા આવશે? सेठी मारा दीकरा 6 वर्ष 6ठું વર્ષ ચાલતા હે, પણ કોઈ ફોટો નહીં, કોઈ ફોન નહીં, કોઈ વિડીયો કોલ નહીં, કોઈ ખત નહીં, કોઈ જાતનું અમીને કોઈ મળતું નથી। કેટલો સમય થયો અત્યારે છે? કઈ જગ્યાએ બંધ છે? પાકિસ્તાનની જેલમાં અમારા છોકરા 5 વર્ષથી બંધ છે। આ 6ठું વર્ષ બેહીએ એના પકડાયા અને બંધ થયા પછી મારું વર બી ઓફ થઈ ગયો। એ પછી મારા બચ્ચાને ખબર નથી। મારા 2 દીકરા ને 1 દીકરી છે। મારા 2 ભાઈઓ જેલમાં છે। એક મારી બેનનો દીકરો જેલમાં છે, એક મારો દીકરો જેલમાં છે। ને અમારા ભારત સરકારની અંદરથી હરેક માણસોના તો નામ આવડતું નથી, બાકી અમારા ગામના 10 માણસો પાકિસ્તાનની જેલમાં કેદ છે। મારા ડિયર પકડાયેલા છે, જે મારા કાકાજી સસરાને છોકરાની સાથે બોટમાં ગયા હતા। પહેલી વાર ગયા હતા શીખવા માટે। એ લોકોને મેન્ટલી જરાક પ્રોબ્લેમ હતી, એટલે મારા સાસુ મોકલાવતા હતા નહીં, પણ પહેલી વાર શીખવા માટે ગયેલા હતા। ને તે લોકો ત્યાં ફિશિંગ કરતા હતા, ત્યાં તે લોકોની બોટ બંધ પડી। ત્યાં પાકિસ્તાનને લેવી આવીને તે લોકોને પકડાઈ ગયા, અને અમને પછી લાસ્ટમાં ખબર પડી કે તે લોકોને એ લોકો પકડાઈ ગયા છે। અમને બહુ એમ કે બહુ એટલે દુઃખ થયું કે એ બીમાર પણ છે, એને મગજની પ્રોબ્લેમ છે, ને ત્યાં જશે તો એની કોણ એનું સેવા કરશે? આજ 5-6 વર્ષ થવા આવ્યા। આ કેદ માત્ર સરહદ પારની જેલની 4 દિવાલોમાં નથી, તેની કાળી છાયા ગુજરાતના અનેક પરિવારો સુધી પહોંચી છે। ઘરમાં કમાણી કરનાર વ્યક્તિ દૂર છે, બાળકો પિતાની રાહ જોઈ રહ્યા છે, માતા દીકરાના સમાચાર માટે તડપી રહી છે, અને પત્નીની આંખોમાં આજે પણ એ જ આશા છે કે એક દિવસ દરવાજો ખુલશે અને સામે તેનો પતિ ઊભો હશે। પરંતુ આ રાહ વચ્ચે સૌથી ઘટના પણ સામે આવી છે। ગત વર્ષે એક ભારતીય માછીમારે પાકિસ્તાનની જેલમાં આત્મહત્યા કરી હતી। જેલમાં બંધ માછીમારોની હાલતને લઈને પણ પરિવારજનોની ચિંતા ઓછી નથી। પકડાયેલા માછીમારો પૈકી આશરે 8 માછીમારો
બીમાર હોવાની માહિતી છે. પોતાના સ્વજન બીમાર છે એ ખબર જ પરિવાર માટે કંપાવી નાખે એવી છે. પરંતુ તેમની પાસે કરી શકાય તો માત્ર એક જ વસ્તુ છે, અને એ છે પ્રાર્થના. સરકારને વિનંતી અને પોતાના સ્વજનના પરત ફરવાની રાહ. કારણ કે સરહદ પાર બંધ વ્યક્તિ માટે અહીં એક આખું પરિવાર દરરોજ જીવતું અને દરરોજ તૂટતું રહે છે. 15મી ઓગસ્ટે દેશ કહેશે આપણે આઝાદ છીએ, પરંતુ ગુજરાતના પરિવારો માટે આઝાદીનો અર્થ હજુ અધૂરો છે. કારણ કે જ્યાં સુધી ઘરના દીકરા, પતિ, પિતા પાછા નહીં આવે ત્યાં સુધી આ ઘરોમાં આઝાદીની ખુશી કેવી રીતે ઉજવાય? આશરે 198 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં છે, અને તેમના પરિવારો આજે પણ એક જ આશા સાથે બેઠા હશે. આ વર્ષે કદાચ તિરંગા સાથે તેમના ઘરના આંગણે પણ ખુશી આવશે. કદાચ વર્ષોની રાહ પૂરી થશે અને સરહદ પાર ગયેલો પોતાનો માણસ ફરી પરિવારની વચ્ચે હશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વડોદરામાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કૃષ્ણા પાંડે નામના શખ્સે આકાશ ભગત પાસેથી કાર ભાડે લીધી હતી. કાર પરત આવી ત્યારે ગાડી ચલાવતી વખતે શંકાસ્પદ જણાતા તપાસ કરાવી હતી. કારનું અસલી એન્જિન ગાયબ કરી જૂનું એન્જિન ફિટ કરી દેવામાં આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે કૃષ્ણા પાંડે સહિત 4 શખ્સોની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. सत्तर तारीख बच्चे गाड़ी लई ગયા હતા રેન્ટ પર. રિટર્ન આવતા અમે ચેક કરતા એમાં યુરિયા ડેફનું કામ છે એવું બતાવતા ત્યાં આગળ પ્રોબ્લેમ સોલ્વ ન થયો હતો, એટલે અમે બીજા ગેરેજ પર લઈ ગયા હતા. ત્યાં આગળ અમને પ્રાથમિકમાં નોઝલનો પ્રોબ્લેમ બતાવતા એ સર્વિસ પણ કરાઈ. એનામાંથી ના થતાં આખું એન્જિન બનાવવું પડશે એવું કીધું હતું. ખોલતા અમને ખબર પડી કે ગાડીમાં ચેસિસ નંબર બરાબર છે, પણ એન્જિન નંબર અને આરસી બુકમાં જે નંબર છે બંને અલગ પડતા અમને ખબર પડી હતી કે આ ફ્રોડ થયેલું છે અમારી સાથે. માણસ પોતે સેલ્ફ ડ્રાઈવ કરીને એને યુઝ કરી શકે. આ જ રીતે એક આકાશ સેલ્ફ ડ્રાઈવના જે ઓનર હતા એમણે પોતાની થાર ગાડી એક સની નામના વ્યક્તિને આપી હતી, અને સની નામના વ્યક્તિ જ્યારે થાર ગાડીનો યુઝ કરીને પરત આપી અને ત્યારબાદ તપાસ કરાવી તો એ થારનું એન્જિન, કારણ કે એન્જિન ઉપર ચેસિસ નંબર, એન્જિન નંબર હોય છે, એ બદલાયેલું જણાવ્યું. એટલે પોલીસ પાસે આવ્યા. જ્યારે મારી એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે જે સની વ્યક્તિ છે એની પાસે પોતાની પાસે થાર છે અને એ પણ સેલ્ફ ડ્રાઈવ માટે ગાડી આપે છે. એની થારનું એન્જિન ખરાબ થઈ ગયેલું હતું, જેથી એણે થાર બીજા પાસેથી ભાડે લીધી અને એન્જિન એણે એક ગરાજમાં જઈને, ગરાજનું નામ છે ઓટોસ્પેસ, ત્યાં જઈને બદલી નાખ્યું છે. આજે ગુનાખોરી આચરી છે તેમાં જે મુખ્ય આરોપી છે એ સની છે. તેમની મદદમાં કૃષ્ણકાંત, ઓમકાર સિંહ અને દીપ સલાટ કરીને અન્ય આરોપી તેની સાથે છે. જામનગર શહેર કોંગ્રેસ દ્વારા છાત્રો કી ગૂંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને પ્રયાગરાજથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લાઈવ સંબોધન કર્યું હતું. વિદ્યાર્થીઓ સાથે થતા અન્યાય તેમજ તેના પ્રશ્નો લઈને કોંગ્રેસ સરકાર સામે મોરચો ખોલ્યા હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની વિવિધ સમસ્યાઓ અને પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. દર્દ, ડેટા અને દોલતના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને લોકો સાથે લાઈવ ચર્ચા યોજાઈ હતી. રાહુલજી દેશના વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ આગેવાન રાહુલજીએ વિદ્યાર્થીનો અવાજ બની અને મોદી સાહેબના ઘરનો ઘેરાવ પણ કર્યો. 17 દિવસથી એક જ માંગ છે કે અમિત શાહ અને મોદી વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ થયો એનો જવાબ દેવા ગૃહમાં આવે. 17 દિવસથી ગૃહમાં આવતા નથી. ખોટા વિડીયો બનાવી વિદ્યાર્થીઓને ગુમરાહ કરે છે. જે વિદ્યાર્થીઓ અનશન ઉપર બેઠા હતા એના ઘરે ગુંડાઓ મોકલે છે. આજે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓને ન્યાય મળે અને રજીસ્ટ્રેશન થાય જે છાત્રો કી ગુંજનું, એના માટે થઈ અને પ્રયાગરાજથી આજે રાહુલજી વિદ્યાર્થીઓનો ન્યાય માટે આજે સમગ્ર દેશમાં લાઈવ છે અને વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરી અને આવતા દિવસોમાં આ લડાઈઓ આ સરકાર સામે વિદ્યાર્થી મળે એના માટે ચાલુ રહેશે. સામાન્ય લોકોના રસોડાનું બજેટ ફરી એકવાર ખોરવાયું છે. ખાદ્ય તેલના ભાવમાં ફરી વધારો થયો છે. સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બા દીઠ 10 રૂપિયાનો વધારો નોંધાયો છે. ભાવ વધારા બાદ સિંગ તેલનો ડબ્બો 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે, જ્યારે કપાસિયા તેલનો ડબ્બો 2795 રૂપિયાએ પહોંચ્યો છે. વાવણી મૂડી થતા બજારમાં આવક અને પુરવઠાની અસરના કારણે ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં પણ ખાદ્ય તેલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે નવરાત્રી બાદ બજારની સ્થિતિમાં સુધારો થાય તો ભાવમાં ઘટાડો થવાની શક્યતા પણ વેપારીઓએ વ્યક્ત કરી છે.
રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા રિક્ષા ચાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ટ્રાન્સપોર્ટ કમિશનરના નવા પરિપત્ર અનુસાર ઓટો રિક્ષાના ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે. નવા દરો મુજબ હવે રિક્ષાનું મિનિમમ ભાડું 1.2 કિલોમીટર માટે ₹25 નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે ત્યારબાદ પ્રતિ કિલોમીટર માટે ₹20 વસૂલવામાં આવશે. સીએનજી અને પેટ્રોલના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સરકારના આ નિર્ણયથી અંદાજે 5 લાખથી વધુ રિક્ષા ચાલકોને સીધો આર્થિક લાભ મળશે. નવા ભાડામાં જે મિનિમમ ભાડું 20 હતું એનું 25 કરવામાં આવ્યું છે અને રનિંગની અંદર 15 રૂપિયા હતા અને 20 રૂપિયા કરવામાં આવ્યા છે. તો આ ખૂબ ખુશી અને આનંદની વાત છે. અમે આજે દરેક જગ્યા મોંઘવારી છે અત્યારે હાલમાં. દૂધમાં લઈ લો કે તેલમાં લઈ લો અને સીએનજી, પેટ્રોલ, ડીઝલ બધી બાજુ મોંઘવારી છે. તો 4 વર્ષથી રિક્ષા ચાલકોના ભાડું વધ્યું નથી, એટલે મોંઘવારી આ રિક્ષા ચાલકોને તો નડે છે અત્યારે હાલમાં. પણ અત્યારે જે પેસેન્જર છે એમને રાહત તો મળી જ છે. કેમ કે આજે દરેક વસ્તુમાં મોંઘવારી હોય છે, તો એટલે રિક્ષા ચાલક તો ખાલી 2-5 રૂપિયા ભાડું વધાર્યું છે, એટલે મોંઘવારી ના નડે એમને. દર વર્ષે નિયમ હોય છે કે દર વર્ષે એપ્રિલ મેમાં ભાડું વધવું જોઈએ, તે વધ્યું નથી. તેમ છતાં પણ તમે કહો છો તો અમે રાહત આપીએ, પણ ત્યારબાદ 6 રૂપિયાના 2 પૈસાનો વધારો થયો એટલે તરત જ 2 લેટર અમે આપ્યા છે. રૂબરૂ ઉચ્ચ અધિકારીઓને મુલાકાત કરી છે, તેમને કન્વિન્સ કર્યા છે અને તે લોકો રાજી પણ થયા છે. અમદાવાદમાં ફાયર એનઓસી આપવા ₹36,000ની લાંચ માંગવાના કેસમાં એસીબીએ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને આ ખાનગી વ્યક્તિ ભાવસિંહ ઝાલાને ઝડપી પાડ્યા છે. એક યુનિટ દીઠ ₹6,000ની લાંચ માંગવામાં આવી હોવાની ફરિયાદ બાદ એસીબીએ છટકું ગોઠવ્યું હતું. ડોંગરેના ઘરે સર્ચ દરમિયાન ₹1.10 લાખ રોકડ મળી આવ્યાનું સામે આવ્યું છે. હવે 1.5 વર્ષમાં અપાયેલી તમામ ફાયર એનઓસીની તપાસ કરવામાં આવશે. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अंदर के जो चीफ फायर ऑफिसर है अमित डोगरे और उसके साथ में एक सिटीजन है भावसिंह प्रताप सिंह झाला. वो भावसिंह प्रताप सिंह झाला के थ्रू जितनी भी फायर एनओसी आती है रिन्यूअल के लिए उनमें वो पैसे की डिमांड कर रहा है. ऐसी बातमी हम बड़ौदा एसीबी की टीम को मिली थी. उसके आधार से हमने ये पूरा डेवलप किया और डेवलप करने के बाद जब कल हमने जो सिटीजन है भावसिंह प्रताप सिंह झाला उसको 36,000 रुपीज लेते हुए एसीबी की टीम ने उसको पकड़ा हुआ. सारी नौकरियात નથી, પણ જે ભ્રષ્ટ રીતિ અપનાવવામાં આવી છે આ ફાયર સર્વિસીસ દ્વારા, એમણે આવા જે ફાયરનું કામ કરી રહ્યા છે એવા લોકો પાસેથી જ ફાયર સર્વિસીસનો માલસામાન ખરીદવું, એમના મારફતે જ એમનું પ્રકરણ કન્સલ્ટન્સી સ્વરૂપે મૂકવામાં આવે, આવી પદ્ધતિઓ પાડી દીધેલી છે. એટલે સીધા અધિકારી લાંચ માંગવાને બદલે આવા કન્સલ્ટન્ટ મારફતે લાંચ માંગી અને એમનો વહીવટ પૂરો કરતા હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે માછીમારોની ધરપકડ અને મુક્તિનો મુદ્દો વર્ષોથી વણુકેલાયો છે. 2008ના કરાર મુજબ બંને દેશોએ એકબીજાની જેલમાં રહેલા નાગરિકોની વિગતોની આપ-લે કરી નિર્ધારિત પ્રક્રિયા હેઠળ 3 મહિનામાં મુક્તિ કરવાની જોગવાઈ કરી છે. જોકે બંને દેશોના વણસેલા સંબંધોની અસર માછીમાર પરિવારો પર પડી રહી છે. માછીમારોની તાત્કાલિક મુક્તિ માટે ભારત અને પાકિસ્તાન સરકારને અપીલ કરાઈ છે. ભારતીય વિદેશ મંત્રાલય અને દૂતાવાસ દ્વારા સતત પ્રયાસો છતાં પાકિસ્તાન તરફથી સંતોષકારક પ્રતિસાદ મળી નથી રહ્યો. 22 એવા છે કે જેમની સજા 18 જુલાઈ 2020માં પૂરી થઈ છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરાર છે, 2008માં થયેલો છે, એગ્રીમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ. એમાં કલમ 5 એ રીતની છે, એમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે બંને દેશ એ વાત પર સહમત છે
કે જેમની સજા પૂરી થઈ ગઈ હોય અને જેમની રાષ્ટ્રીયતા નક્કી થઈ ગઈ હોય એમને 1 મહિનાની અંદર છોડી મૂકવા. એટલે આ 10 જે જણ છે જે 2021થી જેલમાં છે એમનો શું ગુનો? અને હાલમાં અત્યારે પાકિસ્તાનની જેલની અંદર 198 જણા છે, એમાંથી 24 જણા અમારા દીવ જિલ્લાના છે અને ગુજરાતના 144 છે. બાકી બધે મહારાષ્ટ્ર અને બિહાર બાજુના ને અલગ અલગ રાજ્યના છે, એમ કરીને 198 જણા છે. ગઈકાલે અમે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને અમે એક ડેલિગેશન લઈને બહેનોની સાથે એ લોકોની મુલાકાત કરી અને આ લોકોને છોડાવવા માટેની અમે એ લોકોને રજૂઆત કરી છે અને સાહેબે અમને વ્યવસ્થિત રીતે સાંભળ્યા છે અને આશ્વાસન આપ્યું છે કે મારાથી જે પણ થતું હશે હું કરીશ અને વિદેશ મંત્રાલયમાં અને કેન્દ્ર સરકારમાં જે હોમ મિનિસ્ટર છે અમિત શાહજીને મળી અને તમારા પ્રશ્નને સોલ્વ કરવા માટે અને તમારા લોકોને છોડાવવા માટેનું હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ અને વ્યવસ્થિત રીતે અમારી પાસેથી બધું ડિટેલ લીધી છે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમારો જે રીતે એ લોકો અમને સાંભળ્યા છે અને આશ્વાસન આપ્યું છે કે આવતા દિવસોમાં અમને અમારા માણસોને છોડાવીને લઈ આવશે એવી આશા છે. સાણંદના વિરોચનનગર ગામમાં અમદાવાદ ગ્રામે એસઓજી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી નશીલી કપ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 153 બોટલ કોડેની યુક્ત કપ સિરપ સાથે સમીર ખાન, સલીમ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો, જ્યારે સાઉદ ખાન પઠાણને વોન્ટેડ જાહેર કરાયો છે. જપ્ત કરાયેલા કપ સિરપની કિંમત અંદાજે ₹30,525 અને મોબાઈલ સહિત કુલ ₹31,025નો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. વધુ તપાસ ચાંગોદરા પોલીસને સોંપવામાં આવી છે. આણંદ પોલીસના ઓપરેશન સકંજો હેઠળ 13 વર્ષથી ફરાર આરોપી લાલજીભાઈ શિવાભાઈ ઠાકોરને ઝડપી પાડવામાં આવ્યો છે. વર્ષ 2013ના ગંભીર ગુના બાદ આરોપીએ પોલીસથી બચવા રાજુ ઠાકોરનું નામ ધારણ કર્યું હતું. ભાવનગરના મહુવા વિસ્તારમાં છૂટક મજૂરી કરીને રખડતો જીવન જીવતો હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે તેની ખરાઈ કરી આખરે આરોપીને ઝડપી લીધો છે. નામ, ઓળખ અને ઠેકાણું બદલ્યા છતાં 13 વર્ષ બાદ કાયદાની પકડમાં આવી ગયો છે. બોરસદ રૂરલ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2013માં એક બળાત્કારનો ગુનો દાખલ થયેલો, જેમાં આરોપી લાલજીભાઈ ઠાકોર રહેવાસી નાગપુરાના છે, જે ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા હતા. તેઓની પોલીસ દ્વારા પકડી પાડવા માટે પ્રયત્નશીલ રહેલા અને જે અનુસંધાને તેઓએ હ્યુમન સોર્સિસનો વધુમાં વધુ ઉપયોગ કરેલો, કારણ કે આરોપી બાબતે તપાસ કરતા એની પાસે કોઈપણ પ્રકારના મોબાઈલ કે અન્ય એવી કોઈ સાધન સામગ્રી તેઓ ઉપયોગ કરતા ન હોવાની તપાસ દરમિયાન જણાઈ આવેલ, જેથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ વ્યક્તિઓના સંપર્કોમાં રહીને તેઓની સાથે આરોપીની સતત શોધખોળમાં રહીને મળેલ બાતમી આધારે પોલીસે આ કામના આરોપી કે જે આટલા સમય દરમિયાન રાજુભાઈ ઠાકોર, જે અન્ય નામનું ધારણ કરીને તેઓની ઓળખ છુપાવીને રહેતા હતા, જેઓને ઓળખી પાડી બાતમીના આધારે આ ગુનાના આરોપી લાલજીભાઈ ઠાકોરનાઓને ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાના 500 જેટલા બાળકો દવા અને LR બેગની અછતથી પરેશાન છે. લાંબા સમયથી દવા ઇન્જેક્શન ન મળતા દર્દીઓ અને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. કે દવા, ઇન્જેક્શન અને LR જે બેગ છે તેઓ અવેલેબલ નથી ઘણા સમયથી. તો થેલેસેમિયાના બાળકો 500 બાળકો છે, તો 500 બાળકો છે થેલેસેમિયાના, એ ઘણા સમયથી તંત્ર એને દુઃખી કરી રહ્યું છે. તો આજે એને ખુશી મળે એટલે મેં ચાલીમ ચેમ્પિયનનું આ જે પાત્ર ભજ્યું છે. અને સાથે સાથે અમે માંગ પણ કરી રહ્યા છીએ કે સિવિલ હોસ્પિટલમાં દવા, ઇન્જેક્શન અને LR બેગની વ્યવસ્થા થાય, સ્ટોક રાખવામાં. રાજકોટમાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે રાજકોટ રેન્જ અને શાપર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પીઠડિયા શાપર વિસ્તારમાં દરોડા પાડી ખનીજ ચોરી કરતા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તો ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. હવે નિહાળો મંતવ્ય એક્સપ્રેસમાં ઝડપી સમાચાર. નમસ્કાર.